હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? ચાલો નાસ્તો કરવા. તો છે ને, હવે ધીરે ધીરે ઉનાળો શરૂ થાય છે, બરાબર? હવે થોડી ગરમી થાય છે ને, મને હવે થોડીક લાગે છે ગરમી ધીરે ધીરે. થોડી આવવા માંડી હવે ગરમી. ધીરે ધીરે ઉનાળો ચાલુ થવા માંડ્યો છે. બધાની હા, શિયાળા બહુ મજા આવે. ત્યાં ન હોય. ઠંડુ ઠંડુ લાગે બધું. હવે રૂમે બધું ગરમ ગરમ લાગશે હવે ધીરે ધીરે, અને તાપે એટલો લાગવાનો છે. ઢોસા ખાવાની મજા આવે. હા, હવે ઢોસા ન ખવાય. ખાવાના ઢોસાની. હવે બધી ઉનાળામાં ઠંડી વસ્તુ ખાવાની થશે વધારે. તો ઈચાના પાપડ ન બનાવ્યા? કેમ આ વખતે ન બનાવ્યા? આ તો ક્યાં બનાવ્યા? આપણે તૈયાર લઈ એવું કરો છો? અને બીજું શું ઓલા ઘરે દેવા હતા? પેલું ભાઈનું સૂટ ને ઈ છે, હા, અને પછી ભાભીના કપડા છે. એવું છે. હા. તમે પહેરવા લીધા હતા? યાદ આવે ને ચાંદલા ને તઈ આરે આવી ગયા હતા, આપણી ગાડીમાં આવી ગયા હતા. એવું છે. સારું, ચાલો તો હવે છે ને એ સૂટ ને કપડા ને એવું થોડુંક દઈ આવીએ, અને લાડુબેન ને આપણે રમાડતા આવી. તો કહે છે ને, મોટા પપ્પાને ઘરે આવ્યો ને, અહીંયા છે ને બધું ઘરમાં સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. કેમ છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. લાડુબેન ક્યાં ગયા? લાડુબેન? લાડુબેન હતી. ઓહ, લાડુબેન ને મળવા આવ્યો, પણ લાડુબેન તો હજી સૂતા છે. નાસ્તો રેડી થઈ ગયો છે કે હજી બાકી જ? તો અડધાન થઈ ગયો, અડધાન બાકી. એવું છે, એટલે વેઇટિંગમાં છે. અહીંયા નાસ્તો છે ને ગરમા ગરમ બને. ચાલો કાંઈ નહીં, આપણે તો સામાન તો આપી દીધો, હવે જઈએ શોપ પર. તો ગાઈસ, બપોરના 1:30 વાગી ગયા છે, અને આ બાજુ શું બનાવો છો? કાંદાને? શું બનાવું છું એમ? હા, કાંદા શું કરો છો? કાંઈ એમ ગોઠવું છું મસ્તીનો ખાવાના. પછી આમ જો આમ લીંબુ નાખવાનું નીચવાનું. આ હોટલમાં ગયા હોય ને તો આમ સ્લાડ એવું મસ્ત આવે ને, આમ મોઢામાં પાણી જવા મળે, પાણી જવા મળે. એટલે આમ કાંદાની સ્લાઈસ ગોઠવું છું મસ્ત મજાનું. એ આખું એક હરખી સ્લાઇસ કરી હોય એને કાપી કાપી. સ્લાડ આપણું ધાણા વાળું. ધાણા વાળું મસ્ત વિટામિન વાળું. હા, આ છે આપણું શાક. અત્યારની સીઝનનું. કેમ અત્યારે આવે? તમે લોકો એમ કહેતા છો 3 વચ્ચે એટલું શાક કેમ છે, પણ અમારા જનકભાઈ શાક નથી ખાતા. ખાવ છું હો, પણ ઓછું ખાવાનું એમ. હોટલનું ખાય. હજી રોટ પ્રવીણ કાકાનો ફોન આવ્યો તો. ક્યારે? અત્યારે? હા, એમ પૂછતા હતા ચાંદ મજા આવી. મેં કીધું, અમને તો બહુ મજા આવી, બહુ મજા આવી. બીજા લોકોનો ઓલો હક થઈ ગયો છે, પણ અમને તો મજા જ આવી ગઈ, મજા જ આવી ગઈ. પછી તમે ઈ કે મૂવી જોવા ગયા? હા, મજા આવી ગઈ. ભાભી અહીંયા આવ્યા લાગે છે, એવું લાગે છે. ગાડી પડી છે અહીંયા. ભાભી નહીં આવ્યા હોય, સપના આવ્યા. સપના ભાભી આ ઈ એક જાય. ભાભી તો ગયા માર્કેટ સાડીઓ લેવા. ચાલો તો હવે જમી લઈએ ફટાફટ. તો ગાઈસ છે ને, આજે જો આ બાજુ મસ્ત મજાના બોર આવી ગયા છે. મમ્મી, આ બોર તો હજી કાચા નથી લાગતા? નહીં, બહુ મસ્ત છે. અલગ જાતના જો કેવો મસ્ત છે. આકારે ઓલા જેવો છે, ખબર? આવું આવું ફ્રૂટ આવે એક, ખબર છે તમને? એવો આકાર થયો છે. બોર આવ્યા હમણાં. વળી ગયા હવે શિયાળામાં બોર આવે છે. શિયાળામાં જીવનમાં વહી ગયા. ઉનાળામાં આવશે હવે બોર. નવું માટલું આવ્યું જો. લે, નવું લઈ આવ્યા. ઓલામાં બહુ પાણી પડતું એટલે ને નીચેથી. ઠંડુ નહોતું થતું, મસ્ત ઠંડુ થાય છે. વાહ, સરસ લઈ આવ્યો. લે, પાણી ભરી દીધું સામાં તમે? કેમ અત્યારથી? થોડું પાણી રીચી જાય ને, હા, પછી થોડુંક પેલું થઈ જાય. ઠંડુ પાણી બહુ થાય. આપણે ઓલું ચિંતનભાઈ બનાવ્યું ને એવું બનાવું તું. યુટ્યુબ વાળું હા પાઈ ગયું મસ્ત બન્યું. હા, અહીંયા આપણે નામ લખાવું તું એમ. જેના ખોખર એમ. હા, અને આ ખાંડનું લીધું જો. ઓલું હવે બગડી ગયું. ઓલું બગડી ગયું હવે, કે હાલે છે જૂનું. જૂનાની જવા દીધું. કેમ? પણ સારું હતું ને જી, ક્યાં હારું? એવું હતું. જો મસ્ત મજાનું આવી ગયું છે નવું. વાહ ભાઈ વાહ. ચાલો કરશું. ચાલો કરો ચાલુ, ઉદ્ઘાટન કરવી. હાલો, હાલો, શું બનાવશું? શું કરશું મુહૂર્ત આનથી? ઢોસા ના ના, ઢોસા થઈ જાય હમણાં બહુ ખાધા છે હવે. બનાવશું. ખમણ ખમણ આમાં બને? ઢોકળા, ખાટિયા ઢોકળા. ઓકે, કરો ચાલો. હાલો, રેડી. ટન ટનાટન ટન બનાવી નાખો તો સાંજે ઢોકળા. આ સાંજનો મને ભાઈને પલાળવા પડે. એવું છે? અને એક હા છે ને, એક બેનની કોમેન્ટ આવી હતી કે તમે ઢોકળાની રેસીપી આપજો. આ વખતે ઢોકળા બનાવીએ ને એટલે રેસીપી તમને આપશું અને મળી જશે. ચાલો ગાઈસ, તો આજે આપણે બનાવવાના છે મુઠિયા ઢોકળા. એ પણ આ બધું ટેસ્ટી સાથે મસાલો નાખીને ટેસ્ટી બનાવવાના છે. આ છે લસણ, આ છે કાંદા, લીલા કાંદા, આ કોબી, દૂધી, ગાજર, ધાણા, મેથી અને પાલક.
તો બહુ મસ્ત બનવાના છે, મંચુરિયનની ગોળી જેવા નો ધરાવ એવા બનવાના છે. ખાવા માટે આવી જજો. ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે બધું કટિંગ કરી નાખ્યું છે સરસ મજાનું. દૂધીને ખમણી નાખી છે, ગાજરને ખમણી નાખ્યું છે, કોબીને ખમણી નાખી છે, અને પાલક, મેથી અને ધાણા અને લીલા કાંદા, અને સાથે સાથે આટલું લસણ. પછી આપણે હવે એમાં લોટ મિક્સ કરશું બધા. જો આ છે ચણાનો લોટ, આપણે થોડોક ચણાનો લોટ નાખીશું. જુવારનો મિક્સ લોટ બાજરીનો છે તો થોડોક ઈ નાખીશું. હવે આપણે નાખીશું ભાખરીનો લોટ. ભાખરીનો નાખીને એટલે થોડોક ક્રન્ચી થાય મસ્ત. મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, હળદર, પછી ધાણા જીરું, તલ એડ કરશું મજામાં. વ્હાઈટ હોય તો વ્હાઈટ ને બ્લેક હોય તો બ્લેક. થોડાક આપણે અજમા લઈશું. અજમા આપણે આદુ મરચીની પેસ્ટ નાખીએ, પણ અમે બહુ મરચી નથી ખાતા એટલે મરચાના કટકા નાખી દઈએ તો પણ ટેસ્ટ આવશે મસ્ત. વઘારવામાં પણ લાલ મરચું નાખી શકીએ એટલે છે ને થોડી તીખાશ પકડાઈ જાય, એટલે લાલ મરચુંનો પણ ઉપયોગ, એટલે સૂકા લાલ મરચાનો વઘાર કરી નાખવાનો, એટલે છે ને આમાં તીખાશ પકડાઈ જાય. આપણે આદુ પણ નાખી દીધું છે ખમણીને. હવે આપણે એમાં થોડું લીંબુ નાખીશું. તો તમારે વધારે ખાટા ખાવા હોય ને તો છાશમાં પણ લોટ બાંધી શકો. નોર્મલ આપણે સોડા થોડાક એવા, એટલે મસ્ત આમ પોચા રૂ જેવા થાય, થોડાક જ નાખવાના. એકદમ મિક્સ કરી દઈશું. આપણે લોટ બાંધી દઈશું. લોટ બાંધીને પછી આની અંદર આપણે આવી રીતે આમ જારી મૂકીને આની ઉપર આપણે મુઠિયા વાળીને મૂકી દઈશું. મસ્ત મજાનો લોટ રેડી થઈ ગયો છે. હવે આપણે એને મુઠિયા બનાવીને આવી રીતે સરસ મજાના આવી રીતે મુઠિયા વાળીને આપણે આની અંદર મૂકી દઈશું. આવી રીતે પીસીસ કરીને મસ્ત મજાના મુઠિયા ઢોકળા આપણે ગેસ ઉપર મૂકી દીધા છે. હવે એનો ગેસ ચાલુ કરીને ધીમા ગેસે હવે આપણે એને 20 મિનિટ સુધી ચડવા દઈશું. અને ઢાંકણ આપણે બંધ કરી દઈશું. સરસ મજાનો ઢોકળા વઘારવા માટે આપણે લીધી છે કોબી, કેપ્સિકમ, કાંદા અને લીલા કાંદા, પાન અને તલ, સાથે ધાણા અને લીલું લસણ. આમાં એક બાઉલમાં આપણે તેલ નાખ્યું છે. હવે આપણે વઘાર કરીશું. ગાઈસ, સાંજ થઈ ગઈ છે અને મમ્મી મસ્ત મજાનું શું કરે છે આ બાજુ? ચાય. વાહ. અને મમ્મી છે ને હમણાં મસ્ત મજાના વિડિયા ઉતારે છે મારી માટે. વાહ, સરસ બનાવો છો તમે. હવે તમને આવડી ગયો, તમે વ્લોગર બની ગયા હવે. હા, સરસ બનાવે છે. કહેવાય ને કે શીખીને બધું આવડે, એટલે શીખવું પડે. ગમે એ પ્રયત્ન કરીએ ને હા તો સફળ થાય જ, પણ પ્રયત્ન હોવો જ જોઈએ. વાહ, સંકલ્પ મોટો હોવો જોઈએ. આજે છે ને મમ્મીએ મસ્ત મજાનું છે ને ઢોકળાનું થોડીક એને રેસીપી ને એવું આપ્યું છે. એને જોતાર્યો છે મમ્મીએ વિડીયો, એટલે મસ્ત ઉતરો છે, મેં જોયું અત્યારે. ચાલો હવે આમાં શું છે આ બાજુ? એમાં છે ને બફાઈ ગયા છે. આપણે જે રેસીપી બતાવતા હતા ને, હા, એમાં ઢોકળા બફાઈ ગયેલા બતાવવાના હતા. 20 મિનિટ પછી જો આવી રીતે બફાઈ ગયા સરસ મજાના. વાહ, સરસ થઈ ગયા. હવે ખાલી વઘાર કરવાનો જ છે ને તમારે. હવે કરવાનો છે. જો આ મસાલો રેડી થઈ ગયો છે. વાહ, સરસ. કાઈ નહીં, થોડીક વાર પછી કરશો ને હજી. ભાભીને આવવાના છે. હે, હાચી ને? તો વાહ, મજા આવી જશે તો. એને ઢોકળા બહુ ભાવે. તમે ફોન કર્યો તો? ભાવે છે ને તો આવજે. હા, તો સારું થયું ને તમે બોલાવી લીધા એને. આ બે જતા પછી સપના ભાભી નહોતા, લગ્નમાં ગયા તા. કાંઈ વાંધો નહીં તમ તારે. ચાલો તો હવે એ આવે એટલે તમને પણ મળાવું. મહારાજ ધીરાજ બધા રહે હે કાકા જેને કાકા હા, જેને છોકરો મમ લઈને આવ્યા છો. વાહ, શું લઈને? માટે બાઈએ જમરૂખ આપ્યું છે અને શીબડું આપ્યું છે. કાલે કેમ આજ લાડુ અહીંયા આ બાજુ? લાડુના માછીના લગન છે, એટલે મમ્મી ગઈ છે માછીના લગનમાં. હે, લાડુ નાની છે, હા, થશે ને પછી લગનમાં જવાનું. કાલે હે લાડુ. અરે વાહ, હાલો હું આપું? આમાં છે શું પડી ગઈ? ટમાટું. આમાં છે રમકડું. લાડુ આમાં છે ને લાડ બધા રમકડા. રમકડા આમાં છે. હાલે બસ રેડી ને લાડુ? ઈ મોઢામાં ન નખાય. ગંદુ 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 ગંદુ. હાલે. અરે મારી લાડુ લાવો, મને આપવાનું છે. હાલો, બીજું જોઈશી કાંઈ? હે, બીજું જોઈશી? જાવી જા આગળ. એ ગઈ પણ લાડુનું મારા ખાનું તો લાડુનું ખાનું છે. લાડુ એમાં એના રમકડા જ પડ્યા છે ખાનામાં. ક્યાં અમે છે ને 2-3 રમકડા રાખ્યા છે કે છોકરા આવે ને નાના છોકરા ત્યાં રમે. કેમ લાડુ? લાડુ ગોતી લેશે હમણાં. જો લઈ લીધું, 2 વસ્તુ તને લઈ લીધી. ઘટડી હામોય નથી જોતી. ગાટુ ગટુ આખું થેપલું ખાઈ ગયો. હે,
થેપલું ખાઈને આવી થેપલા ખાધા, એક થેપલું ખાધું, તુષાર મામાએ ખાધું, લાડુએ ખાધું. હે વાહ સરસ લાડુ બેન. જો 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 ચી 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 ગંદુ ગંદુ હોય ગંદુ હોય ગંદુ હોય. લઈ લે ખાલી બાર રમવા લઈ લે. જોઈ છે લઈ આપું. ક્યાં વહી ગયું આ જાતે કાઢશે. આર્યું આવેલું લાડુ ચાવી બહુ ગમે. કા લાડુ? ચાવી ને તને ચાવી ગમે? ચાવી અને ફરવા જવાનું બે વધારે ગમે એને. ફરવા જવાનું નથી ગમતું. નથી ગમતું હજી? નો થાય ને મમ્મી. ક્યાંય નથી લઈ જાય બીજે. એક છે મારા દીકરા. પછી જો બેટા તું મોટી થાય ને મમ્મીને મૂકીને વહી જાય છે. મમ્મીને મૂકીને ફરવા વહી જાય છે. ઓહ ઘણું જીવો. લાવ મને આપવા આવી જો. વાહ હું કરું બટા? હું લાડુ બોલતી કેમ નથી? બોલતો બડા. બોલ ને બટા. દાદા દાદા બોલ લે. બા. અરે વાહ મારી પાસે આવી ગઈ. હાલો તું આજ ગોતી હતી ને લે. હજી ક્યાં જવું છે? આ પછી ખાના વહી ગઈ. હું મળ્યું કઈ એમાંથી? મળ્યું કઈ? એ લે કોણ હે? ભાઈ કેટલા ખુશ થઈ ગઈ. હા ના કોણ એવું લાડુ? હે લાડુ કોણ એવું? કોણ આવ્યું લાડુ? કોણ એવું? લઈ આવું. અત્યારે બનાવું બધું પતી માર કોટામાં આવી. કોણ એવું? રિપેર કરાવ્યું ઈ. ચાર્જિંગ ચાલુ રાખવું પડે તો વાત ન ચાલો ચાલો ભૂખ લાગી છે. ચાલો લાડુ બેન તારે ખાવાનું છે? તો તમારે વાટે છું હજી મારે બાકી છે જમવાનું. હો તો બાકી છે હજી. એ કોણ એવું? એ બોલી કાંઈ નહીં સારું ચાલો તો જમવા બેસી જઈએ. ચાલો તો ગાઈસ જો આ બાજુ છે ને મુઠિયા ઢોકળાનો વઘાર થઈ ગયો છે ને આ બાજુ જો અનેરી રમી જો એની માસી પાસે લાડુ જેને હિંચકામ બેવું છે ગમી ગયું છે. હું બોલો લ્યો હાથથી છે. ઓય વાગે સર મારે છે આપણને જો 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 તો ગાઈસ જો રેડી થઈ ગયું છે ને લાડુ છે ને મોટા મમ્મીના ખોળામાં બેહી ગયો. એ જો મારી દીકરીને હમણાં બધું ટાઈમે ખવડાવ્યું કા એની મમ્મી હારી થઈ ગઈ. બસ ઓલા બેન ઘરે થઈ ગઈ. સપનાય હારી થઈ ગઈ. ગાલ નાખી ગઈ ને હારું હારું વધી ગયું. અહીંયા તે મમ્મી એકલા રાખે નહીં એમ થોડું ઘણું બધું કરવું પડે કે નહીં તો ત્યાં તો એને એટલું બધું ન બોલવું રહી કે નહીં ખાલી બપોરની રસોઈનું રહી સાંજે હા. રસોઈમાં હું આવી જાઉં ઓવનમાં અહીં આવે ત્યાં બધું રેડી હોય પાકડી બધું ખબર એને ખાઈ લીધું શું? થેપલા બે દીધા ખાઈ દીધું ઝાડા નહોતી છે. ચલાવો ચાલો તો હવે મસ્ત મજાના મુઠિયા ઢોકળા રેડી થઈ ગયા છે. ચાલો તો હવે જમી લઈએ. તો ગાઈસ મસ્ત મજાના ઢોકળા ખાઈ લીધા છે તો હવે મળીએ નવા વ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ.